ઉમંગ હોય, આનંદ હોય અને એવા ભાવથી આ યુવાન મિત્રો આ 15 દિવસથી સતત મહેનત કરી અને એને એમ થાય કે આ ભગવતીના સાનિધ્યની અંદર અમે કંઈક અમારું યોગદાન આપી શકીએ એવા ભાવથી, પ્રેમથી અને એક સરસ મજાનું નાટક તૈયાર કર્યું. એ નાટકનું નામ માસ્તરશ્રીએ જાહેર કર્યું, સોનબાઈની ચૂંદડી. આ સોનબાઈની ચૂંદડીની અંદર એક સામાજિક નાટક, એક ઘરની કહાની. જ્યારે જ્યારે આપણા ઘરની અંદર સુખ સમૃદ્ધિ આંટો મારી ગઈ હોય ત્યારે ઘરની અંદર એક પાત્ર ખરાબ આવી જાય તો આખા ઘરને છીન ભીન કરી નાખે. અને છીન ભીન થયેલા ઘરની અંદર એક ભાઈ અને બહેનનો પ્રેમ જ્યારે હિલોળા મારે, એટલા માટે આપણા મહાપુરુષોએ કીધું છે કે પ્રેમ ને વાતા હોત તો જગત જોગી બની જાય, હલકીને હેમાડે જાત એ ભગવા કરીને ભૂતરા. આ પ્રેમની તાકાત. કોઈ પણ નાટક હોય, ગમે તેવા કલાકારો ભજવતા હોય, પણ ઘણું બધું શબ્દોની અંદર તો લીધા જેવું હોય તો લેજો, શાંતિ જાળવજો. જેટલી તમારી શાંતિ હશે એટલી યુવાન મિત્રોને કામ કરવાની મજા આવશે. શાંતિથી સાંભળજો એવી ખાસ નમ્ર વિનંતી. અને વૈદ્ય કોઈ પણ વ્યક્તિ ઉભા ન રહેશો આડા, કોઈને અગવડતા પડે એવી કોશિશ ન કરશો એવી ખાસ નમ્ર વિનંતી. હવે થોડી જ મિનિટની અંદર નાટક ચાલુ થાય છે. આટલા હજારો પબ્લિક બેઠી ભલામણા અને આવી ગયા હોય પ્રસાદી ઘરે હલવાની છું. બોલી અંબે માતા કી, બોલ અંબે માત હે વંદન સરસ્વતી માતા. સરસ્વતી માતા વંદન કરીએ પરમ પદ ધરીએ, વંદન કરીએ પરમ પદ ધરીએ, વંદન કરીએ સરસ્વતી માતા. પાંચમું વંદન પરમેશ્વરને, પાંચમું વંદન પરમેશ્વરને, છઠ્ઠું વંદન શક્તિ તુજને, સાતમું વંદન શક્તિ તુજને વંદન કરીએ સરસ્વતી માતા, વંદન કરીએ સરસ્વતી માતા.
માતા બોલ શ્રી અંબે માતા કી જય. કયા હૃદયના ભાવથી વિચારો પડતા જાય છે. સાચું કહો ને મોટા ભાઈ, રંગભૂમિ રંગ ચોક પર કયા નામનું નાટક ભજવી સર્વની ભાગ્યશાળી બનવાનું છે? બાળાઓ, આજે આ રંગભૂમિ પર સોનબાઈની ચૂંદડી અને બીજું દિલ્હીનો છેલ્લો સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ એ નામનું નાટક ભજી બતાવવાનું છે. તો તમે એક સરસ મજાનો ગરબો ગાઓ અને હું પાત્રની તૈયારી કરવા જાઉં. જેવી પૂજ્ય પિતાશ્રીની આજ્ઞા. રક્ષા કરી દેશમાં વીરભૂમિમાં પ્રખ્યાત છે. ઉજોડ કરી આ દેશની ગર્વ સાથે રડિયાત છે. પાડી પ્રજાની પ્રેમથી એ ગરીબોનો ઉદ્ધાર છે. સ્ત્રીઓને પ્રાણ આપો એ આપણા દેશનો શણગાર છે. ચલમી ભારત ડંકા કરી જે કારના વાકી નગર વીરના જય સદા ઉપકારના. જગદંબા માતુ જોગણી અને જપી ચારોની જાપ એની અખાડ મારી તારા દીવડા બરે અરે મારી પ્રગટો યા અખંડ મારી તારા દીવડા બરે મેલડી માતને મેલડી માતને એ દાદી કમાયું મારા બહુ જીવન જગ માલની ખમાત મેલડી
આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ નામ કરી દેવા આનંદ મંગલ કરું આરતી હરિ ગુરુ સંતની સેવા બોલો જીતેશ્વર મહાદેવની લ્યો ભાભી આરતી. જોતી નથી માથે પાણીનું બેડું છે કઈ રીતે લઉં આરતી પણ ભાભી ભગવાનની આરતીનું અપમાન ન કરાય. એ હવે જોઈ મોટી ભક્તાણીની દીકરી તું શું મને શિખામણ આપવાની હતી હું બધું જ ભણીને બેઠી છું ભાભી, શું ભણીને બેઠા છો? એ તારા બાપનું કપાળ ખબરદાર ફતરા એક પણ શબ્દ આગળ બોલીશ તો તારું માથું રંગાઈ જશે હા હા માથું રંગાઈ જશે એ હવે મા બાપ થી દબાયેલો ધણી બીજું કરી પણ શું શકવાનો હતો જે નબળો ધણી હોય ને ઈ તો બાયડી પર જ હુડો હોય ખબરદાર ભાભી મારા દેખતા તમે મારા મોટા ભાઈનું અપમાન કરી રહ્યા છો અને વળી નાનકડી સોનબેન માટે મન ફાવે તેવા શબ્દો બોલી અને હલકી પાડી રહ્યા છો એ હલકી હું પાડું છું કે આ તમારી વેતની લાડલી તે બોલે તેનું કઈ નહીં અને જો હું બોલું તો ગળીને ગાંઠે બાંધે આમાં ગાંઠે બાંધવાની વાત જ ક્યાં છે આ મારી નાનકડી બેને તારું શું બગાડ્યું છે કે તું એની પાછળ પડી છે તે તમારી નાનકડી બેનને શરમ નથી આવતી મારા માથા પર પાણીનું બેડું છે અને આરતી લઈને મારી સામે આવે છે હું થોડી તમારી જેમ નવરી છું તમારે તો સવારના પોરમાં ઉઠી અને ટોકરી વગાડવી છે ટોકરી અને મારે આખો દિવસ ઘરના ઢસેડા કરવા પડે છે કોણ જાણે કે મારા મા બાપ પાસેથી મને વેચાણ ન લઈ લીધી હોય તારી જીભને હવે કાબુમાં રાખ તે મેં ક્યાં કોઈને ગાળો દીધી છે તે મારા બોલ તમને કડવા લાગ્યા સવારના પોરમાં આ બધી શીખ કમાલ ભદ્રા વહુ પાણીનું બેડું ઘરમાં મૂકો મારી સોન દીકરીએ તમને આરતી આપી તે બદલ હું માફી માંગુ છું એ સાસુ બધી જ વહુ ના હોય છે પણ મારા કર્મમાં મુવા પથરા છે પથરા હવે તું જાય છે કે નહીં મુવા કડવી વેલના બધાય કડવા નીચ બેશરમ હલકટ સ્ત્રીલોક કાંઈ જ ન બોલાય સુખી ઘરની દીકરી આપણા મધ્યમ ઘરમાં આવી છે કામથી ટેવા છે એટલે બધું જ થારે પડી જશે બેટા બાપુ હું નથી માનતો કે મારો સંસાર સુખી થાય યુવાનીની મસ્તી સાંજ પડતા બધું જ થારે પડી જશે પછી બેટા તું જ કહીશ કે હું સંપૂર્ણ સુખી છું તમે બાપ દીકરા વચ્ચેની આ ચર્ચા આ કુમડા હાડભર કાંઈ જુદી જ અસર કરે છે એ તમને કાંઈ ભાન છે સોન દીકરી લે આ ભગવાનનો પ્રસાદ જઈને બધાને વેચી આવજા તારા ભાભી પાણી ભરીને આવતા હતા ત્યારે બહુ જ ગુસ્સે થયા જેમ હું તારી માં છું એમ એ પણ તારી માં જ છે ને પણ બા તમે તો કેવું મીઠું મીઠું બોલો છો અને ભાભી તો મારી સામે આખલાની જેમ ડોળા કાઢે છે. અરે એ તો એની આંખો જેવી છે બેટા બા ભાભીને કહો ને આંખો નીચી કરે મને બીક લાગે છે. એ તો એની મેળે જ નીચી થઈ જશે મારી બેન પણ મને બીક લાગે છે તેનું કેમ? તો તારે તેની સામે ન જોવું એ કેમ બને? મારી આંખો જેવી છે જે પરાણે તેની સામે જોવાઈ જાય છે. હા મારી બેનડી ભગવાન તારી આ આંખોને 1000 વર્ષની કરે તારી આ આંખો પર તારો ભાઈ શંભુ ઓળ ઘોળ બની જાય છે મારી બેનડી વાહ રે મારો ભાઈલો, વાહ રે મારો હા ભાઈલો. મારી બેનડી ભાઈ બહેનનો આ સ્નેહ, ભાઈ બહેનની આ મીઠી પ્રીત એક દિવસ
આ ઘરને લોક કહાણી બનાવશું. તું તો સાવ મૂર્ખ છે. આ બ્રાહ્મણ પંડિતનું ઘર શું એક દિવસ લોક કહાણી બનશે? જરૂર બનશે. બ્રાહ્મણોએ પુરાણ સર્જ્યા, જગતમાં ભૂદેવો મનાયા, તો શું ભૂદેવોના ઘર લોક કહાણી ન બને? ન બને, ન બને, અને બને તો આ ધરતીના પડ પણ ધ્રુજી જાય બેટા. જરૂર ધ્રુજશે. દેવ દેવતાઓના વ્રતોને વાતો રૂપે રજૂ કરનાર બ્રાહ્મણોના ઘર વાતો બનશે. અને એ વાતો કેવી હશે? એ વાત સાંભળતા યમદૂતના પગ પણ થંભી જશે. સૃષ્ટિનો સર્જનહાર બ્રાહ્મણ કુટુંબને ઘડવા પસ્તાવો કરશે. અને લોકવાયકા ખુલ્લા મોઢે બોલશે કે આ તો બ્રાહ્મણનું ઘર છે કે સાક્ષાત કર્યું. બેટા ત્રિલોક, આવા હલકા વિચાર ના કર. ભદ્રા વહુના વર્તનથી તું નાસીપાક થાય છે, તો પછી જિંદગીનો દીવસાગર તું કઈ રીતે તરીશ? તું તો સુકાની છે બેટા. તો પછી આ નાવ તારે સામે હાથે લઈ જઈશ કઈ રીતે બેટા? જ્યાં નાવના લાકડા ચડેલા છે ત્યાં હું શું કરું? જ્યાં સુકાનીનો પંખો જ ભાંગેલો છે ત્યાં સુકાન હાથ ધરનાર સુકાનીનો સો વાંક. બેટા, આપણું કુટુંબ મોટું, તેમાં કામ કરનાર વહુ એક. સવારમાં વહેલું ઉઠી બિસાના ઉપાડવા, પાણી ભરવું, વાસીદું કરવું, સુરત દાદા માથા પર આવે તે પહેલા આખા ઘરની રસોઈ બનાવી, ઝાડુ મારવું, બધાના કપડા ધોવા. આ હા 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 હા, ગણી ન શકાય તેટલા કામ વહુ માથે. પછી સસરાની લાજ ન કાઢે તેમાં નવાય સાની બેટા. બાપુ, તમને તો તમારી વહુમાં કોઈ જ વાંક નહીં દેખાય, પણ એના એક એક શબ્દ મારા કાળજા વિંધે છે. કારણ કે તે હજુ આ દુનિયાની લીલી સૂકી જોઈ નથી. આ ઘરમાં શંભુ પરણશે એટલે બીજી વહુ આવશે. પછી ભદ્રાના વહુ માથા પર કામનો બોજ હલકો થશે. પછી અમે બને જાત્રાએ જઈશું. પછી ઘરમાં રહેશે મારી દીકરી સોન. પછી બને વહુથી મારી દીકરી સોનની સંભાળ ભારે નહીં પડે બેટા. બાપુ, શંભુને પરણાવવાની વાતો કરો છો. પૂરા 12 મહિના થયા, પણ હજુ શંભુ માટે કન્યાની તપાસ તો કરતા જ નથી. હું એ જ વિચારું છું બેટા કે શંભુ માટે કેવું ઘર ગોતવું. આ સુખી ઘરની દીકરી લાવીને તો હું પસ્તાણો. એ હવે ગરીબ ઘરની દીકરી લાવી તેની જિંદગી બગાડો, જિંદગી. અરે અરે ભદ્રા બહુ, આ શું કહેવાય? તમે તમારા સસરાની લાજ પણ નથી કાઢી. તે લાજનો ઘૂંટો તાણી આ ઘરમાં ક્યાં સુધી ઠોકરો ખાવી. રહેવામાં 2 ઓરડા, એમાં એક ઓરડો તમારી ઘર વખરીથી ભરેલો અને બીજા ઓરડામાં તમારા દેવદેવલાના થાણા. બાકી બેસવા ઉઠવા માટે રહી આ ઓસરી, તેમાં તમારા સોનના ઢીંગલા પોતિકા અને વધારામાં હિંચકો. નાની નણદીને તો હિંચકા સિવાય ગમે જ નહીં. જો હમણાં ઘરનું કામ કરવું પડતું હોય તો ખબર પડે ને. ભદ્રા, વાત વાતમાં તને મારી બેન સોન નડે છે. એ છોકરીએ તારું શું બગાડ્યું છે? એ હું એની પાછળ પડીશું કે એ મારી પાછળ પડી છે? હજુ તો મોઢામાં દૂધિયા દાંત ઉગ્યા છે, ત્યાં તો પાડોશમાં મારી વાતો કરતી થઈ ગઈ છે. વાતો કરતી કહે છે કે મારી ભાભી તો આવી છે, મારી ભાભી તો ડાકણ છે. કોણ જાણે આ ઘરમાં આવતાની સાથે જ મેં તેને ભરખી ન લીધી હોય. ભદ્રા, તારી જબાનને છૂટી મૂકતા પહેલા મારા મા બાપની મર્યાદા જાળવ અને તારા મોઢા પર પાલવ નાખ. કાંઈ જરૂર નથી બેટા. હું સસરો
સસરો એટલે બાપ કહેવાય. બાપની લાજ ન કાઢે તેમાં કાંઈ ખોટું નથી. એમાંય આવા આપણા નાનકડા ઘરમાં મર્યાદા જાળવવાની કાંઈ જરૂર નથી બેટા. જોયું ને, ચોખ્ખું વાઘડીનું ઘર કહે છે કે મર્યાદા જાળવવાની કાંઈ જરૂર નથી. પણ હું ક્યાં કાંઈ હલકા કુળની છું. મારા બાપનું ઘર 5માં પૂછાય છે, 5માં. તમારી જેમ આબરૂને મેં કાંઈ મેવા પર નથી મૂકી. નવાઈની વાત છે કે તારું હાડ સમજાતું નથી. એ તું આટલું સમજે છે તો તે ઘૂંઘટ શા માટે દૂર કર્યો? છાતી સુધી ઘૂંઘટ તાણી તેનું નામ આબરૂદાર કહેવાતું હશે. આ સાસુ સસરા કપાળ ના જોઈએ ને એનું નામ જ મર્યાદા. વાહ, આ મર્યાદા તારા બાપનું આબરૂદાર ખોરડું સાબિત કરી આપે. એ મારા બાપની કાંઈ ના કહેશો. ઉપકાર માનો મારા બાપનો કે મારા જેવું રતન તમારા લમણે લગાડ્યું. નહીં તો આ ઘરમાં દીકરી આપે કોણ? આખો દિવસ કામ કામ ને કામ. ઘરનું કામ પૂરું થયું ત્યાં તો ખેતરે ખડ વાઢવાય મારે જવાનું. કોણ જાણે કે ગાય ભેંસના દૂધ હું એકલી ના પીતી હોય. પણ તને કોણ કહે છે કે તું ખેતરે જા? નાનપણથી જ મોનાને સાથી રાખ્યો છે, તે બધું જ કામ કરે છે. તારે ખેતરે ન જવું. એ હું નો જાઉં તો કોણ મારો બાપ જશે? સાથી ઉપર કાંઈ વિશ્વાસ રખાતો હશે? અડધું એને ઘેર જાય ને અડધું જ આપણે ઘેર આવે. નથી સમજાતું કે તને બાંધવી સી રીતે? જબાન આમ પણ બોલે અને તેમ પણ બોલે. ભગવાન જાણે કે તને ઘડતી વખતે કઈ માટી વાપરી હશે. એ તમારા કરતા બહુ ઉજળી માટી વાપરી છે. આ તકરારમાં અહીં ઊભું રહેવું સારું નહીં. ચાલ લક્ષ્મી, આપણે ભગવાનના દર્શને જઈએ. એ હા, જાઓ જાઓ. હવે ઘરમાં સાનું ગમે. વહુને લાવતા તો લાવ્યા, પણ વહુના કામ હવે તો વખ જેવા લાગતા થઈ ગયા છે. જાઓ, જટ જાઓ. તમારા દેવ દેવલા વાટ જોતા હશે. ભદ્રા વહુ, તારી જીભને કાબુમાં રાખ. એ ભગવાને જીભ બોલવા માટે આપી. ભદ્રા, વધારે બોલીશ તો તારી જીભ ખેંચી લઈશ. હા હા, બોલ્યા કે જીભ ખેંચી લઈશ. એ જન્મ મારા મા બાપે આપ્યો, મને બોલતા એમને શીખવ્યું, અને મારામાં ગુણ એમને ઠાંસી ઠાંસીને ભર્યા છે. કાંઈ તમારા મા બાપ ઉછેરવા નથી આવ્યા. બોલ્યા કે જીભ ખેંચી લઈશ. વહુ, શા માટે આ ઘરને ગધેડે ચડાવો છો? આ બ્રાહ્મણ પંડિતની આબરૂ અને આ મોભાદાર ખોરડાને શા માટે હલકું પાડો છો? જાઓ, ઘરમાં જાઓ. એ હલકું હું પાડું છું કે આ તમારી વેતની લાડલી? તે બોલે તેનું કાંઈ નહીં, અને જો હું બોલું તો ગળીને ગાંઠે બાંધે. છોકરાની વાતમાં શું વજુ? એ તો હજુ નાનું બાળક છે, તેના બોર ગાંઠે ન બંધાય. વહુ, જાઓ, ઘરમાં જાઓ. હા હા, વહુને પારેલા જાનવરની જેમ ઘરમાં પૂરી રાખો. સિંદરી બળે પણ વટ ન મૂકે. મુવા કડવી વેલના બધાય કડવા. બાપુ, શા માટે આની સાથે પિંજણ કરો છો? એના બોલ તો બંધ જ નથી. શિખામણનો અવળો અર્થ લે છે. શીંગડે ખાંડી અને પૂછડે બાંધી. જાઓ, એની સાથે વાદ વિવાદમાં માથું ન ચડાવો. જાઓ, દર્શન કરી આવો. બેટા, જાત્રાએ જવું છે, સગવડ કરી રાખજે. શંભુનું વેવિશાળ થયા પછી અમો જાત્રાએ જઈશું. પછી તમો જાણો અને આ તમારું ઘર જાણે. હા, તમે તો જાત્રાએ જશો, પણ હું ક્યાં જઈશ? સુખી ઘરની કન્યા ગોતી માતા પિતાને કેટલો હરખ હતો કે આ ઘરને આંગણે લક્ષ્મીના પગલા હશે, એવું માની ધાર્યું. અને બાને નાનકડા ઘરમાં હરખ સમાતો નહોતો. આ ઘરને આંગણે ઢોલ ઢબુકિયા
શરણાઈઓના સૂર ગાજ્યા ત્યારે બુઢી માના પગમાં કેટલી ચંચળતા હતી. બુઢું હાડ જવાન દેખાવા લાગ્યું, પણ એ ઢોલનો પડઘો પતરાની જીભમાં વસ્યો. શરણાઈઓના સૂર ગળામાં રહ્યા, બાની ચંચળતા ઓછરી ગઈ. જુવાન બનેલું બુઢું હાડ જીવન વધારવાના બદલે 25 વર્ષનો ઘટાડો કરી ગયું. આ ઘરની સમૃદ્ધિ ધરાવનાર બુઢા બળદો આજે થાકી ગયા. પોતે બીજાને સોંપી જાત્રાએ જવાનો વિચાર મક્કમ કરી લીધો. કેવી છે આ જીવનની ઘટમાળ! એક ઉગે અને બીજું હાથમે, એક જન્મ ધરે અને બીજું મસાણે જાય. એ હા મસાણે જાય. એ તો આદિ અનાદિથી ચાલ્યું આવે છે. એમાં લમણે હાથ દઈ અને મોઢું કેવું કર્યું છે. એ ચાલો થારી તૈયાર છે, શિરામણ કરી લ્યો અને જટ ખેતરે જાવ. ખેતરે મોનાને કહેજો કે ખડનો પોટલો બાંધીને રાખે. હું હમણાં જ આવું છું. તારે આવવાની જરૂર નથી, હું મોના સાથે મોકલી દઈશ. એ મારા પર દયા ખાવાની કાંઈ જરૂર નથી. આ તમારા બાપનું ખેતર મારા લમણે લખાયું છે, તો બેસરો કર્યા વિના થોડો છૂટકો છે. મોનાને કહેજો કે લુહારની કોડે દાંતેડું ધાર કાઢવા આપ્યું છે, તે હું લેતી આવીશ. તારે ખેતરે આવવાની જરૂર નથી, ક્યાંક તને થાક લાગશે. એમાં થાક શાનો લાગે? આ ગામને જાપે ખેતર, તલાવડીની પાય અને મરદા વારવાનું મસાણ. તમારા બાપે ખેતર કેવું ગોત્યું છે કે જ્યારે ખેતરે જઈએ ત્યારે એકાદ મળદું તો બળતું જ હોય છે. હા, એવું ખેતર ગોતવામાં મારા દાદાની ભૂલ થઈ છે. એમાં ભૂલ શાની? હું તો કહું છું કે બરાબર ના અક્કલવાળા છે. ગામને પાદર ને ખેતર બંને બરાબર, જાજુ ચાલવું તો ન પડે. પરણ્યાને 2 વર્ષ થયા, પણ હું તારો સ્વભાવ સમજી ન શક્યો. તે મારો સ્વભાવ સમજી અને તમારે શું કામ છે? તું મારી જીવન સાથી છે. તે લખાયેલા કર્મ થોડા ભૂસાવાના છે. હું વિચાર કરું છું કે તને મારા સ્વભાવ સાથે ભેળવી દઉં. એના કરતા તમે જ મારા સ્વભાવમાં ભળી જાઓ તો તમને કાંઈ વાંધો છે? જો હું તારા સ્વભાવ સાથે ભળું તો માતા પિતા લોહીના આંસુથી રડે, સોનબાઈ મને શ્રાપ આપે અને શંભુ મને શેતાન કહે. અને હું? તને જરૂર આનંદ થાય, પણ મારા કુટુંબનો માળો વિખાઈ જાય. એ હવે ના જોયા હોય તો મોટા કુટુંબ વાળા. એ તમે તો સાવ ભોળા છો ભોળા. આખું ઘર તમને જુવાની જેમ ચોટ્યું રહેશે. કાલે સવારે ભગવાન આપણે ઘેર પારણું બંધાવે. જો કુટુંબના વાળ વધારશો ને તો ઘરના ગયણા ભીખ માંગતા ફરશે, ભીખ માંગતા. ઓહ, સમજ્યો. તું પાણી પહેલા પાર બાંધવા માંગે છે. તે બાંધવી જ જોઈએ ને, એ જ આપણા કુળની સમજદારી છે. વઢકણી વહુ દીકરો જણવા માંગે છે, એટલે ઊંટ અને ઉકરડે ચડવા માંગે છે. તને ખાતરી છે કે તારે ઘેર પારણું બંધાશે? એટલે તમે મને વાંજણી માનો છો? હું તો ઈચ્છું છું કે તારે ઘેર ભગવાન તારા જ સ્વભાવનો દીકરો આપે. એટલે મારો સ્વભાવ ખરાબ છે? એની જાણ તો તને ત્યારે જ થશે કે જ્યારે તું મારી માતાની અવસ્થાએ પહોંચે. અરે તાકાત શું છે મારા દીકરાની કે મારા વિરુદ્ધ કઈ કામ કરી શકે? તો પછી તારા સાસુના છોકરા પર ટીકા કરવાનો તારો કોઈ અધિકાર નથી. અધિકાર કેમ નથી? હું આ ઘરમાં વહુ બનીને આવી છું. એક દિવસ મારી કલ્પના પ્રમાણે તારા છોકરાની વહુ પણ આવશે. તારે સાસુ બનવું પડશે. એ વહુને કબજામાં રાખવાની શક્તિ છે અમારામાં. તેથી જ તારા પર કબજો ન રાખનાર મારી માતા તને નિર્માલ્ય દેખાય છે.
ઓ તુચ્છ બુદ્ધિની સ્ત્રી, તું શું સંસાર સાગર પાર તરવાની છે? તારી હાલત જ ત્રિશંકુ રહે છે. જેને ઘરના વડીલોને સાચવતા ન આવડે તે છોકરાઓને કેમ સાચવશે? એટલે તમે એમ માનો છો કે મારામાં આવડત નથી? હું માનું છું કે પૂરી આવડત છે, પણ બીજાનો સુખી સંસાર વીખી નાખવાની. તું સ્ત્રી થઈને જન્મી છે, પણ વિચાર તો અવરચંડીનો છે. ઘરનો ઢસેડો કરે છે, પણ જબાનને તો દરી દરીને ટાંકડીમાં ઉભરાવે છે. સાચું પૂછવા માંગતી હોય તો તારી જીભને કાબુમાં રાખ. શંભુ જેવો દિયર મળ્યો, લક્ષ્મી જેવા સાસુ મળ્યા, શિવના અવતાર જેવા સસરા મળ્યા, અને લજામણીના છોડ જેવી નણંદ મળી છે. તો એ બધાને ગળે બાંધી અને આ ગામમાં ગુણ ગાતી ફરું? ગુણ ગાવાનું નથી કહેતો, પણ કુટુંબનો સ્નેહ મેળવવાનું કહું છું. એ ટાયલા વેડા મને નહીં આવડે. તો ભોગ તારા. વધારે સતાવીશ તો હું આપઘાત કરીશ. તો આ દુનિયા તમને નમાલો કહે છે અને કહે છે કે પરણ્યા પછી આ બાયડીને ન સાચવી જાણનાર નમાલો જ કહેવાય. ભદ્રા, હવે વધારે બોલી છે તો હાથ ઉપાડશો એમ જ ને? ઉપાડો હાથ. હું એમ માનીશ કે ઘરના ઢસેડા કરવામાં માર ખાવાનો પણ વિસામો આવતો હશે. માર, હવે બોલતી બંધ થા. ઓ મૂઢમતીની સ્ત્રી, હું તને કેમ કરી સમજાવું? એ મને સમજાવવાની કાંઈ જરૂર નથી. હું બધું જ સમજીને બેઠી છું. કાલે સવારે શંભુભાઈ નું વ્યવિચાર કરવા તૈયાર થયા છો, પણ સાફ કહું છું કે વિચાર માંડી વાળજો. એટલે શું? શંભુને હું કુંવારો રાખું? હા હા, ઘરમાં મારું ધાર્યું થશે. નીચ, હલકટ, બેશરમ. હા, હું નીચ છું, હલકટ છું. એ મોટા ઉપાડે પરણ્યા શું કામ? હવે બોલતી બંધ થા. એ વ્યવિચાર હું નહીં થવા દઉં. મારી સામે જબાન ચલાવે છે. ભાભી, લ્યો ભગવાનનો પ્રસાદ. એ મુઓ તારો ભગવાન ને બૈરો તારો પ્રસાદ. મુઆ કડવી વેલ ના બંધાય કડવા. ખાતી નથી, પીતી નથી, ઢીંગલી મારી બોલતી નથી. બોલવા કેમ બોલાવું, એને કેમ બોલાવું? તો
છે સોનબેન? જો તો ખરો આ ઢીંગલીબાઈને સાસરે જવામાં ઝટકા વાગે છે. પરણાવી છતાં આમ કાંઈ રોવાતું હશે? એટલે તું આ ઢીંગલીબેન ની વાત કરે છે એમ? ત્યારે શું તું ભાભીની વાત સમજે છે? ખબરદાર સોન, મારી પાસે તારે ભાભીની વાત ક્યારેય નહીં કરવાની. આપણા બે ભાઈ બહેનની વાત કર. પણ ભાભી આમ આખો દિવસ શું કામ કરતી હશે? તું એને બાજવાનું બંધાણ થઈ ગયું હશે? હા મારી બેનડી, નાની નણંદ સાથે દરેક ભાભીને બાજવાનું વ્રત હોય છે. જ્યાં સુધી નાની નણંદ ઘરમાં હોય ત્યાં સુધી ભાભીનું ધાર્યું થતું નથી. અને એ જ બળતરામાં આ સંસારની બધી ભાભીઓ સળગી બળે છે. નહીં, એવી ભાભી તો મને દીઠીએ ન ગમે. શું તને ભાભી ગમતી જ નથી? એવી બાજકની ભાભી કોને ગમે? સારું થયું કે તે મને આજે ચેતવ્યો. પિતાજી, તારા માટે બીજી ભાભી લાવવાના છે તો હું તેને સાફ ના કહી દઈશ. બીજી ભાભી? હું કાંઈ સમજી નહીં. આજે મારું વેવિશાળ કરવા આવવાના છે અને થોડા દિવસ પછી મને પરણાવવાના છે. ત્યારે શું તું મારા માટે ભાભી લાવવાનો છું? જો શંભુ, ભાભી નામ જ મને નથી ગમતું. હા મારી બેનડી, મારી નાનકડી બેનને ન ગમે ને એ તો મને પણ ન ગમે. તારા માટે ભાભી નહીં લાવું બસ. પણ બાપુજી તને પરણાવશે તો હું ના કહી દઈશ કે મારે નથી પરણવું. મારી સોનબેન નું દિલ દુભાય ને તો મારો જન્મ નકામો જાય. વાહરે મારો ભઈલો, વાહરે મારો ભઈલો. હા હા મારી બેનડી, તારા આ નિર્દોષ પ્રેમ પર તારો ભાઈ બધું જ કરવા તૈયાર છે. તને હસતી રાખવા માટે, તને આનંદમાં જોવા માટે આ તારો ભાઈ શંભુ જિંદગી આખી બ્રહ્મચર્યનું વ્રત પાલન કરશે. મારી બેન, ઠીક છેતરી રહ્યો છે શંભુ. બેટા સોન, આજે તારા ભાઈના ચાંદલા થવાના છે. હમણાં સોમનાથ દેવાય આવશે અને બધું જ નક્કી થઈ જશે. પણ બાપુ, શંભુ તો કહે છે કે મારે નથી પરણવું. એ તો તને બનાવે છે બેટા, બાકી કોઈ પણ છોકરો પરણવાની ના પાડતો હશે? હા પિતાજી, હું તો ના કહું છું કે મારા વેવિશાળનો વિચાર તમે માંડી વાળજો. શું બોલે છે શંભુ? સાચું કહું છું પિતાજી. તમારે જાત્રાએ જવું છે તો મેં અને ત્રિલોકભાઈએ બધી જ વ્યવસ્થા કરી રાખી છે. તમે જાત્રાએથી પાછા ફરો પછી બધી વાત. જાત્રાએ ફરતા ઠીક 1 વર્ષ લાગે. ત્યાં સુધી હું તને શું કુંવારો રાખું બેટા? પણ હું પરણવા જ નથી માંગતો પિતાજી. મારી સોનબેન સમજદાર બને અને સાસરે જાય પછી જ મારા માટે પરણવાના યોગ સર્જાય પિતાજી. છોકરા, તું પાગલ તો નથી થયો હા ને? હા પિતાજી, હું પાગલ જ થયો છે. નાનકડી બેનનું સુખ માટે આ તેનો ભાઈ શંભુ પાગલ જ થયો છે. સાંભળ શંભુ, જે કન્યા સાથે તારો હું વેવિશાળ કરવા જઉં છું તે સાવ ગરીબ છે અને સ્વભાવે એકદમ શાંત છે અને સમજુ પણ છે બેટા. હશે હશે પિતાજી, પરંતુ નાની નણંદ માટે તો એ ભદ્રા ભાભીનું જ વર્તન કરશે. દરેક નારીના હૃદય એવા નથી હોતા બેટા. છતાં નારી તો નારી જ હોય છે પિતાજી. દરેક નારીની જબાન વિખવાદ વધારનાર હોય છે. દરેક નારીના હૃદય ઈર્ષાથી ભરેલા હોય છે. બધી લીમડીની છાયા મીઠી હોય પરંતુ સ્વાદ તો કડવો જ હોય છે. બધા જ હથિયાર ધારવાળા અને બધા જ કાગડા કાળા હોય છે. હા હા, હું કાગડા જેવી કાળી છું, લીમડી જેવી કડવી છું. એ હવે વધારે કાંઈ કેવું છે? ઓય માં, આ તો કલ્પસા આવી ગઈ. હવે આપણું કામ નહીં ચાલે ઢીંગલીબાઈ, નહીં તો તમારા હાથ પગ નોખા થઈ જશે. ચાલો ચાલો. ભદ્રા વહુ, અમે તમારી વાતો નહોતા કરતા. અમે તો બાપ દીકરો કાંઈક જુદી જ વાતો કરતા હતા. એ હવે બીજી વાત કરતા હોય કે પેલી વાત, પણ હું જેવી છું તેવી જ છું. આ ઘરમાં પરણીને આવીશું, કઈ નાતરું નથી કર્યું, સમજ્યા ને? ભદ્રા, સમજી વિચારીને જવાબ આપ. આમાં
વિચાર કર્યા વગરનો જવાબ તમને ક્યાં દેખાણો? આખું ઘર મારી નિંદા કરે છે, તેનું કાંઈ નહીં. અને જો હું બોલું તો ગણી ગણીને ગાંઠે બંધાયા. હવે ગાંઠે બાંધવાની કોઈ જરૂર નથી. કરવાસ ભર્યો સંસાર 2 વર્ષ જાળવ્યો. હવે તું તારે પિયર જા. પત્નીની મારે કોઈ જરૂર નથી. હા હા, હવે શાની જરૂર હોય? નાનો ભાઈ પરણે એટલે ઘરના ઢસેડા કરવા વાળી આવશે. એ પણ ભૂલી ન જાવ કે આ ઘરમાં પેલો હક મારો છે. તમારા કહેવાથી હું કાંઈ મારે પિયર જતી રહું તો પછી મોટા ઉપાડે પરણિયા શું કામ? બાવા બની જાઉં તું ને બાવા. પંડિતજી, તમારા સુખી ઘરમાં બાવા બનવાની વાત? પધારો પધારો. રામ 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 સોમનાથ. આ તો બીજાઓની વાત છે પંડિતજી. અહીં તો બધાય આનંદ કરે છે. દિલો સોમનાથ આવ્યા છે, તેમનું સ્વાગત કરો બેટા. અગ્રા જડપાન લઈ આવ. એ લાવીએ છીએ. સોમનાથ આવ્યા છે. કિયા સુખે આ ઘરમાં દીકરી દેવા આવ્યા હશે. એ હું તને હાથ જોડું છું. મહેરબાની કરીને થોડા સમય માટે તારી જીભને કાબૂમાં રાખ અને પાણી લાવ. એ ધણી થઈ અને બાયડીને હાથ જોડતા શરમાતા નથી? મુવા કડવી વેલના બધાય કરવા. જુઓ સોમનાથ, આ મારો દીકરો શંભુ સ્વભાવે એકદમ શરમાળ છે. તમારી દીકરી આ ઘરમાં દુખી નહીં થાય હો. મને વિશ્વાસ છે પંડિતજી, તમારા જેવા સગા કોક ભાગ્યશાળીને જ મળે. તમને જે ઘર પર વિશ્વાસ છે એ ઘરમાં કન્યા તો આવશે, પરંતુ તેની જિંદગી બગડી જશે. એમ કેમ બોલો છો? એક ગરીબ ગાય વધ સ્થાને જતા અટકે ને તો સારું. પંડિતજી, શંભુ શું કહેવા માંગે? એ તો મૂર્ખ છે. એનું કહેવું છે કે લગ્ન ન કરવા. તેનું કારણ? ત્રિલોકનો સંસાર. જવાબ દ્યો ને એ બધી વાત. મારું તો માનવું છે કે બધાના સ્વભાવ એક સરખા નથી હોતા. સોન, એ સોન, ક્યાં મરી ગઈ આ સોન? આ નાની નંદી થી તો હાથ જોડ્યા હાથ. આખો દિવસ રમત રમત ને રમત. ઘેર મહેમાન આવ્યા છે એનું પણ ભાન નથી. સોન, એ સોન, ભાભી, હું અહીંયા જ છું. લે આ લોટો. પાડોશીના ઘરેથી પાણી લઈ આવ. પાડોશીના ઘરેથી પાણી મંગાવે છે. શું ઘરમાં પાણી નથી? એ તમારી ડોશીને 2-4 બેડા તો નાહવા માટે જોઈશે, નાહવા માટે. કોણ જાણે ભગવાન એને માટે વિમાન ન મોકલતા હોય. ખબર છે કે ઘરે મહેમાન આવવાના છે અને એ પણ શંભુનો ચાંદલો કરવા. તો ઘરે પીવા જેટલું પાણી તો રાખવું જોઈએ ને. હદ આવી વહુ, મારી ઇજ્જતની હદ આવી. બે વકુ પદરા. મારો મારો બીજો તમાચો મારો. હું આ ઘરની વહુ છું. મારા હાથ બંધાયેલા છે પણ તમારા હાથ તો છૂટા છે. એ જોઈ લેજો વેવાય, આ ઘરમાં દીકરી દેવા આવ્યા છો ને, પણ જેવી મારી હાલત છે તેવી જ હાલત તમારી દીકરીની થશે. જાઓ સોમનાથ જાઓ. મેં તમને અહીં બોલાવ્યા હતા એક મીઠા સંબંધ જોડવા માટે, પરંતુ મારા ઘરના ખેતરમાં એક અંગારો પડતા મારું ઘર મસાણ ભૂની જેવું બની ગયું છે. સમજી ગયો. શંભુનું કહેવાનું હું બરાબર સમજી ગયો. પંડિતજી, તમે જ કહો કે જે ઘરના ઝઘડા નજર સમક્ષ જોયા પછી આ દુનિયામાં કયો અભાગ્યો બાપ હોય કે પોતાની દીકરીને કસાઈ વાળે નાખે? માટે જ કહું છું કે તમે ચાલ્યા જાઓ. તમને અહીં બોલાવ્યા તે બદલ હું તમારી માફી માંગુ છું.
આ કજિયા અને કંકાસથી મારા ગોળામાં પાણી સુકાય છે. જાઓ સોમનાથ જાઓ, તમારી દીકરી આ ઘરમાં સુખી નહીં થાય. ભાભી લ્યો પાણી. આપા દીકરી દેવા આવેલા બાપને. રે ભદ્રાભાઈ, વિચાર કરો. આ દેવ જેવા સસરાને તમે મૂંઝવી રહ્યા છો. તમારા પિતા શ્યામલાલનું ખોરડું, પાંચમા ભૂસાય, એ સંતાનના આવા હલકા વિચાર. તે મેં ક્યાં તમને અહીંયા બોલાવ્યા છે? તે મને શિખામણ દેવા લાગ્યા. અમે જેવા છીએ તેવા અમારા ઘરમાં પાણી પીવું હોય તો પીવો, નહીં તો હાલતા થાવ. વાહ રે વાહ, મોટા ઘરના સોરુના સંસ્કાર બહુ ઊંચા. એ ઊંચા કે નીચા કરતા તમે હવે જાઓ છો કે નહીં? પાણી પીવું હોય તો પીવો, નહીં તો પડો ચૂલામાં. પંડિતજી, મારે વ્યવસાય નથી કરવું, માટે હું રજા લઉં. શંભુની માં, કપડા અત્યારે તૈયાર કર. હું અત્યારે જ આ ઘર છોડવા માંગુ છું અને જાત્રાએ જવા માંગુ છું. એ હાલો, મેં બધી જ તૈયારી કરી લીધી છે. બેટા ત્રિલો, હું શું કરું? આ કરકસાએ તો મારા ધોળામાં ધૂળ નાખી. હા હા, મેં ધૂળ ભરી. આ દાખલો ઢસડો કરવા છતાં બદલો તો એ જ આપશો ને. ઘરમાં જાઓ નીચનારી. ખબરદાર, જ્યાં સુધી આ ઘરમાં મારી હાજરી છે ત્યાં સુધી કંકાસ ન જગાડશો. ભદ્રા વહુ, હવે તમે જાણો અને તમારું ઘર જાણે. અમે તો જાત્રાએ જઈએ છીએ. ભગવાનની મરજી હશે તો પાછા આવશું. ભગવાન તમને સદબુદ્ધિ આપે. કેવા ટાઢા ડામ દેશે. મુવા કડવી વેલના બધાય કડવા. બાપુજી, હું પણ સાથે આવીશ. તારાથી સાથે ન જવાય બેન. બા અને બાપુજી થોડા દિવસમાં જાત્રા કરી પાછા આવશે. બેટા ત્રિલો, મારી દીકરી સોનને સંભાળીશ. બેટા, કેવું બોલો છો બાપુ? શું મારી બેન મને ભારે પડશે? તું તો સમજુ છે બેટા, પણ ભદ્રા વહુ. ચિંતા ન કરો પિતાજી. જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી મારી નાનકડી બેનની સંભાળ હું રાખીશ. તમે જાત્રાએથી પાછા ફરશો ત્યાં સુધી મારી બેનની જવાબદારી મારી પિતાજી. બહેન માટે બ્રહ્મચર્ય પાળનાર શંભુ, મને તારા પર સંપૂર્ણ વિશ્વાસ છે બેટા. ચાલ લક્ષ્મી. તા. મારી કાકી મને હેરાન કરશે.